હેલો એવરીવન, મારું નામ છે પ્રિયાંશી અને આ એક રિવ્યૂ વિડીયો છે. હું જીટીયુ સેમ 3માં ભણું છું અને ગઈકાલે મેથ્સ 3નું પેપર હતું, પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સ. તો અમે એમાં એટલું ભયંકર પેપર કાઢ્યું હતું જીટીયુએ કે પાસ થવાના ફાફા પડી જાય એવું હતું. બહુ અઘરું હતું બિકોઝ ઓબ્વિયસલી અમે જીટીયુમાં ભણીએ છીએ. અમે આગલી રાતે બધું એક સિલેબસ આગલી રાતે જોતા હોઈએ છીએ અને વન શોટ જોઈને જઈએ છીએ. હું જાગૃત અવાજના કેતન સરના વન શોટ જોઈને ગઈ હતી. હા, એમણે તો બહુ મસ્ત શીખવાડ્યું હતું, બટ ઓબ્વિયસલી પહેલેથી ના ભણ્યા હોય તો આ જ થાય. અને આટલું અઘરું કાઢવાનું ભાઈ. અમે કર્વ ફિટિંગ ઉપર અને પ્રોબેબિલિટી ઉપર આધાર રાખીને ગયા હોય અને પૂછ્યું હાઇપોથિસિસ મોસ્ટલી બધા સ્કીપ કરતા હોય છે બિકોઝ એમાં એટલા બધા ફોર્મ્યુલા છે કે યાદ ના રહે. અને એક ક્વેશ્ચનમાં ઓરમાં હોય છે, બટ હું પહેલો જોઉં એટલે ઓરની ઉપરનો તો એમાં મને એક આવડતો હોય, પહેલો આવડતો હોય, નીચેના બેનો આવડતો હોય. નીચેના ઓરનો જોઉં તો એમાં ત્રીજો આવડતો હોય, ઉપરના બેના આવડતો હોય. હું કરું ભાઈ મારે. અને તો પ્લીઝ આટલું અઘરું પેપર ના કાઢો, થોડું લિબરલ કાઢો. હવે અઘરું કાઢી નાખ્યું છે તો ચેકિંગ લિબરલ કરજો. જો કોઈ જીટીયુના સ્ટુડન્ટ આ જોતા હોય તો કમેન્ટ કરજો તમારું પેપર કેવું ગયું. મારું તો આઈ થિંક પાસ તો થઈ જઈશ, બટ મારી ફ્રેન્ડનું બહુ જ ખરાબ ગયું છે. એને એમ હતું કે એને જે ક્વેશ્ચન આવડે છે એ લખીને આવી, એમાં એને ગપ્પા માર્યા અને ક્વેશ્ચન 2 આખો છોડીને આવી છે, 14 માર્ક્સ. અને તો બીજું એક કેવું છે કે પહેલું પેપર હતું આઈસીનું 12 તારીખે. અરે એમાં તો જીટીયુએ કાંઈ કરી છે, જો બતાવું. ઓકે, ક્વેશ્ચન 2A. List the 7 fundamental rights of Indian Constitution. Explain right to equality, right to freedom, right to abuse. Right against abuse है. Right to abuse इतना सच नहीं बोलना था भैया. मतलब આમાં તમારી ભૂલ હતી ને. હવે મેથ્સમાં અમે ભૂલ કરી હોય ને તો અમારું પેપર ચેકિંગમાં થોડુંક પાસ કરી દેજો હો, બધાને પાછું ફેલ કરશે. અને પહેલેથી બધા આમ તો કહેતા જ હોય છે કે મેથ્સ 3નું પેપર બહુ અઘરું હોય છે. ઓકે, બસ એટલું જ કહેવું હતું. આ જસ્ટ રિવ્યૂ હતો મારો. એમાં હું બીજું કંઈ વિરોધ નથી કરતી. અમે મહેનત નથી કરી, અમને નથી આવડતું એટલું કહેવું હતું. પણ જો તમને પણ આ એવું થયું હોય તો કમેન્ટ કરજો અને ફોલો નહીં, સબસ્ક્રાઈબ કરતા જજો. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ન ગમે હોય તો પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. બાય બાય.